શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને ભક્તો ઉપવાસ એકટાણા કરીને ભોળાનાથને રીઝવવાના પ્રયત્નો કરે છે. તો ચાલો આજે જાણીએ કે એકટાણા કરતી વખતે પણ કેવી રીતે રહી શકાય હેલ્ધી. આખો દિવસ હાઇડ્રેટેડ રહેવા માટે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું. સાથે જ નાળિયેર પાણી અને ફળોનો રસ તમને આખો દિવસ હાઇડ્રેટેડ રહેવામાં મદદ કરશે. જમવામાં સંતુલિત આહાર લો, જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને હેલ્ધી ફેટ પ્રમાણસર હોય. તમે ખોરાકમાં બાજરી અને બકવીટ જેવા અનાજ ઉમેરી શકો છો. સાથે જ તાંદળજો, દૂધી, કાકડી, કોળું અને શક્કરિયા જેવા શાકભાજી પણ ખાઓ. પણ હા, ધ્યાન રાખજો, તેને વધારે મસાલેદાર બનાવતા નહીં. જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ મેળવવા માટે કેળા, દાડમ, સફરજન જેવા ફળ સાથે ખાટા અને તાજા ફળો પણ લો. દિવસ દરમિયાન એનર્જી જાળવી રાખવા માટે અને મિનરલ્સ મેળવવા માટે તમે સીડ્સ અને બદામ ખાઈ શકો છો. કેલ્શિયમ તેમજ પ્રોટીન માટે તમે દૂધ, દહીં અને પનીર લઈ શકો છો. તેમજ 1 ગ્લાસ છાશ તમને સારા પાચનમાં મદદ કરશે. પોષક તત્વોનો વધુ લાભ મેળવવા માટે અનપ્રોસેસ્ડ આખું અનાજ ખાઓ. બહારના પેકેજ ફૂડને ટાળો અને ઘરે ઓછા તેલમાં બનાવેલો ખોરાક લો. આ બધાની સાથે ખૂબ જ ધ્યાનથી જમજો. આખો દિવસ એનર્જી મેન્ટેન કરવા માટે થોડું થોડું જમો અને તમને ભૂખ લાગે એ સંકેતનો ખાસ ધ્યાન રાખો. જો તમને કોઈ બીમારી હોય અથવા તો આ બધું જ કરવા છતાં નબળાઈ લાગતી હોય તો તમારા ડોક્ટરની સલાહ ચોક્કસથી લેજો. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપીએસ્ટ હેલ્થ ગુજરાતીને ફોલો કરો.